સાઈડની દિવાલ થઈ ગઈ, સફેદ કલર ઉપર છત થઈ ગઈ. હવે 11 વાગી ગયા અને હું જો કેની માથે ચડ્યો ઊભો છું આયા કેમ કે મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મસ્ત મજાની રોજ જેમ હવાર પડે છે એવી જ રીતના આપણી આજે હવાર પડી ગઈ. કંઈ ખાસ નથી આજે. હા, ખાસ તો એ છે કે આજે કલર કામ ખાવાનો છે બસ, બીજું કંઈ નથી. અને આજે સવારના પોરના રોજ જેમ ચા પીવી છે પાછા આપણે ચા પીવા નીચે બેસી ગયા. ઉપર બધું હતું, રોટલીની બધી ઓલા ભાખરીની બધી ઉપર હતું અને ચા હતી તો મેં નીચે ચા પીવા બેસી આવે. આજે ઉપર નથી બેવું તો નીચે બધી ગોઠવી લીધું, ચા ને ભાખરીની બધી. અને આજે નાસ્તામાં છે ચા અને ભાખરી. ભાખરી મમ્મીએ સવારે બનાવી નાખી છે મસ્ત એવી. તો ચા અને ભાખરીનો આપણે કરી નાસ્તો. એ ચકલી આ બાજુ બોલે છે, હમણાં જો આવી જાય ખાવા. કરે ઉપર બેઠી છે, હમણાં આપણે નાસ્તો કરવા બેસીશું તો આવી જાય. અને નીચે કલર કામ ચાલુ થઈ ગયું કે મોજે હમણાં હું ઉઠો ને તે પપ્પા બધું સામાન ને મમ્મી પપ્પા બે સામાન બધું નીચે લઈ જતા હતા. પૂછવું ઘોડો હતો અને પછી જે કલરનો હોય ને પીછા જે બધું લઈને નીચે જતા હતા. એટલે એ બધું કદાચ કલર કામ બધું ચાલુ થઈ ગયું ઉપર હોય ને સીલિંગમાં એ કલર કામ કદાચ ચાલુ થઈ ગયું છે. તો હમણાં આપણે નીચે જઈને હું તમને બતાવું કે કેટલું કલર કામ ચાલુ થયું. અત્યારે આપણે ચા નાસ્તો કરી લેવી તો નીચે જ આવી. અને હમણાં તો 2-3 બટકા ખાય ને તો હમણાં ચકલી આવી ડૂબી રહ્યા. આ બાજુ તો જો જોતી નથી હમણાં જોઈએ એ સીધી આયા હાવ ભાઈ વી છે એ બી છે નહીં બોલો ટેવ પડી ગઈ ને રોજની હમણાં આવી છે ચકલી. ચાલો આપણે ચા નાસ્તો કરીને પછી નીચે જ આવી તો બ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. દિવાલ તો થઈ ગયો થોડીક રહી, હવે એક હાથ માર્યો પાછો બીજો હાથ મારશે ને તો મસ્ત એ આખી દિવાલ ઉઘડી જાય મસ્ત જઈએ. તો પપ્પા હવે કલરનું કામ કરશે, આપણે દુકાન બેસીશું. આ સામાન આપણે બધું ગોઠવી નાખો. એ પપ્પા એનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું. એ કલર કરશે ને આપણે દુકાન બેસીશું. આપણે આવી ગયા ઉપર જમવા અને આજે જમવામાં છે ચોળી બટેકાનું શાક જે મેં 2 વાટકા ભરી લીધા અને માથે દહીં નાખ્યું છે. અને આ દહીં છે ખાંડ વગરનું દહીં છે. અને આમાં જે દહીં મેં લીધું છે ને એ ખાંડ નાખેલું છે. અને આમાં છે ટમેટા જેમાં ભર્યા હતા પણ મેં ખાઈ લીધા એમાંથી. અને અડધેથી બ્લોગ ચાલુ કરી દીધો. ખાવાનું મેં અડધું પતાવી નાખ્યું. અને અડધું પતાવી નાખ્યું એટલે આમ કે ખાલી 2-3 બટકા ખાધા, બધી પતાવવાનું બાકી જ છે. અને આ ભૂંગળા સાઈડમાં ખાવા હાટું અને ભાખરી જેમાં કટકા કરી લીધા. અને આપણે જો આવી રીતના ભૂંગળા દહીં છે ને એમાં નાખીને ભૂંગળો ખાવાનો. અમે પહેલી વાર મજા આવી ગઈ ખાવાની. લોક લેવાનો મને ભરાઈ ગયો હતો. લોક તો લઈ લો પેલા. ખાવા તો બધા ખાવા એટલે કે જમવા એટલે ખાવા બે મિક્સ ખાવા જમવા. ફટાફટ હવે આપણે આ બધું પતાવી નાખીએ બરાબર. આની ઉપર મેં જો મૂક્યું ટેબલ હોય ને એની ઉપર. નીચે બહુ પડતું હતું, આમ નીચે રાખ્યું એટલે પછી ટેબલ ઉપર મૂકી દીધું એટલે મજા આવે ને થોડી ખાવાની. એક સાઈડની દિવાલ થઈ ગઈ, સફેદ કલર ઉપર છત થઈ ગઈ. હવે કેસરી કલર છે ને હવે લાલ કલર થાય છે. હજી આમાં 2 હાથ લાગશે.
એટલે મસ્ત થઈ જાય. આ દિવાલ થઈ ગઈ, ઉપર છત થઈ ગઈ, આ બે દિવાલી થઈ ગઈ પૂરી. હજી રાતના ઉઘાડ છે મસ્ત. આ બધે આ બે ઇનામમાં પૈસા જાઓ અમે કહી હવે ઇનામ વેચવા લઈ આવ્યા ને તો આમાં પૈસા છે કેટલા. હમણાં અમે ઇનામ કર્યું ને એમાં 10નો સિક્કો લાગ્યો હતો. કેવા ભાઈ? એક આમાં અને કામાં જો આવું તો અમારા ઘરાને કેટલા બધા 10ના સિક્કા લાગ્યા. હા તો એ બધા વેચાઈ ગયા ખાય કા છોકરા બહુ લઈ ગયા. ખાલી ભાગે ખાય કે પૈસા હોય વાપરે કે. આ બતાવતો તો જો આ 3 દિવાલ, એક આ દિવાલ ઉપર આ થઈ ગયું અને આ થઈ ગયું બધી દિવાલ. હવે હજી છે ને બધે ઉઘડ છે હજી, પછી મસ્ત એકદમ વ્હાઈટ થઈ જાય. આ દિવાલ હજી થઈ છે. અહીંથી ખૂણામાંથી બતાવું જો આવી રીતના એટલે મસ્ત આ કોમ્બિનેશન થઈ જાય સફેદ અને લાલનો. કેસરી કલર હવે નીકળી જાય તો બાય બાય કેસરી કલર. લાલ કલર કર્યો અમુકનો એકદમ વધારે રૂમ આમ ચમકી ગયો. મંદિરને કલર કરવાનો છે ને એ બધું બતાવું. આ મંદિર જો મેં મૂકી દીધું છે. આ મંદિરમાં જે છે ને બધી આ થાંભલી ને આ જે બધી છે ને આયન એ બધી આવો કલર કરી નાખી. જો આ કેવો ગોલ્ડન કલર છે. આ સિંહ આવા કલરના થઈ જાય. જો આ છે ને સિંહ એ આવા કલરના થઈ જાય. આ કલર લઈએ આવો કાંક કલર ઘાટો થઈ જાય. કલર ખોલજો તે ખબર પડી છે. અને એમ કીધું કે એ ભાઈએ કીધું કલર લેવા ગયા ને એ ભાઈએ કીધું હતું કે તમે કે આ ડબલી વાપરો છો ને બધેમાં થઈ જાય તો અમુકનો વેચ છે આ કલર. એટલો બધો આમ પાકો કલર અને આમ વધારે એટલો આવી છે એમ. તો પપ્પા આ ડબલી લઈ આવવાના આજે આ બધેમાં થઈ જાય. આયા બધે કરવાનું. જો ડાઘા જેવા થઈ ગયા એ બધે કરવાનું. હા સિંહની બધા આ કાળા કલરના છે ને તો સિંહ પછી આવા થઈ જાય. મસ્ત લાગે છે એટલે મસ્ત લાગશે બધી કલર થઈ જાય મસ્ત મોટા આવી છે. આખો કમ્પ્લીટ અને રૂમ આવો દેખાય. જો એ 2 હાથ મારી દીધા હતા. અને જે છે ને બારે કબાટ, આ 2 કબાટ છે ને એ 2 આયા લઈ લેવાના છે. પછી હું તમને બતાવી મંદિરનું હજી કલર કરવાનો છે બાકી છે. બહારનો જો હોય ને મેં તમને બતાવ્યું તો આગળના કે કલર થાય એ કદાચ કાલે જ કલર થાય. મંદિર તો કાલે કમ્પ્લીટ થાય. તો આનું બધું છે. મંદિર પહેલાં ધોઈ નાખશે. લાકડું છે એ મંદિર આપણે લાકડાનું મંદિર છે ને પહેલાં ધોઈ નાખશે પછી એમાં કલર નાખશે. કલર કર્યો પછી ગોઠવવાનું મંદિર નહીં બધું. એ તો કદાચ કાલે ગોઠવાય. કબાટ ને બધું અમે આજે ગોઠવી નાખીશું. આયા જમીન બધાય હમણાં જો કામ ઉપર લાગી જાવ ને તો આખો રૂમ થઈ જાય બરાબર. કલર તો થઈ ગયો. હવે સામાન્ય બધું ગોઠવાઈ જાય. મંદિર છે એ કાલ ગોઠવાય. તો હવે તો પહેલાં આપણે જમી લેવી. જમીને હવે તમને મળું બરાબર. વાગી ગયા અને હું જો કેની માથે ચડ્યો ઊભો છું આયા. કેમ કે આ થોડું ઘણું સામાન બધું ગોઠવવાનું હતું ને એટલે દિવાળી આવે ને બધુંનું ઘર રમણ ભમણ થઈ જાય. અને આ કબાટ ને બધું ગોઠવી નાખ્યું બરાબર. અને આપણે ખાલી થોડોક સામાન ગોઠવવાનો હતો તો એ આપણે ગોઠવી નાખ્યો ઉપર. અને હવે આપણે નીચે ઉતરી જ આવી અને એમાંથી ચેડા થતો.
ગરમી થઈ ગયા. અને આ જો એ બધી આમ ગોઠવી નાખું અડધો સામાન. આ હજી બધું બાકી છે. આવું લાગે છે કંઈક બધું. તો મિત્રો આપણો આજનો બ્લોગ એ સુધી રાખી. જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.